જ્વેલર્સની દુકાનમાં 1.5 ફૂટનું બાકર ઉપાડી દાગીનાની ચોરી કરી સુરત વડોદરા અને એમપીના મિત્રોને ભેગા કરી ચોરી માટે ગેંગ બનાવી મુખ્ય આરોપી પર ગંભીર 9 ગુના। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન ટીમે જ્વેલર્સની દુકાનમાં 1.5 ફૂટનું બાકોર ઉપાડી ચોરી કરી નાસી છૂટતી એક ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે। પોલીસે 3 આરોપીઓને 1,40,750ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આરોપીઓના કબજામાંથી મળી આવેલા મુદ્દામાલ પૈકી 48,460ની કિંમતના ચાંદીના દાગીના 10 દિવસ પહેલા પાંડેસરા તેરેનામ રોડ ઉપર આવેલી એક જ્વેલર્સની દુકાનની પાછળની દિવાલમાં બાકોર ઉપાડીને ચોરી કરવામાં આવ્યા હોવાનું કબૂલ્યું છે। આરોપીઓના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ પૈકી 48,460ની કિંમતના ચાંદીના દાગીના જ્યારે 64,040ની કિંમતના સોના ચાંદીના દાગીના એક અઠવાડિયા પહેલા ગાંધીધામ અંજાર શાંતિધામ બજારમાં આવેલી ગાયત્રી જ્વેલર્સની દુકાનમાંથી પતરું તોડી ચોરી કરવામાં આવ્યો હોવાનું કબૂલવામાં આવ્યું છે। આ રીતે ક્રાઇમ બ્રાન્ચે કુલ 1,12,500ની કિંમતના મુદ્દામાલ સાથે નીચે મુજબના 2 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। આરોપીઓનો કબજો પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। ઝડપાયેલ આરોપી નંદુ લુણા ડામણનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે, જેમાં મધ્યપ્રદેશના પેટલાવદ અને ખાચરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનેક ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે। જેમ કે પેટલાવદ પોલીસ સ્ટેશનમાં કુલ 9 ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં રાયોટિંગ, મારામારી, લૂંટ, હત્યા, અપહરણનો મારામાર સામેલ છે।